ભાઈ તમે બંને એક પેલી રીલ જોઈ છે અત્યારે પ્રેમાનંદજી મહારાજ વિરાટ અને અનુષ્કાના ત્યાં એ લોકો વિરાટ ને અનુષ્કા ત્યાં ગયા છે એની રીલ એમાં બી સ્પેશિયલ ગળામાં જે કંઠી પહેરી છે તો મને એવું લાગે છે મને એવું લાગી રહ્યું છે કે એ લોકોએ દીક્ષા વિક્ષા કઈ સંન્યાસ તો નહીં લઈ લીધું ને ભાઈ અરે ઘણા બધા શું કે ન્યૂઝમાં આવ્યું છે કે કદાચ એ લોકો દીક્ષા લીધી છે. ભાઈ કોહલીને તો ક્રિકેટ ના છોડવા દે, આ સંન્યાસ છોડવાની વાત ક્યારે આવી ગઈ? લઈ પણ શકે, કોને ખબર, કદાચ લઈ લીધો હોય. દીક્ષા લેવાનો મતલબ એ નથી બધું છોડી દેવું બેનો. દીક્ષા એટલે અલગ વસ્તુ છે. તો એ સંસાર છોડવાનો તો નથી ને મતલબ. અને તો પહેલા જે લંડન જવાનો હતો એનું શું, જો એ દીક્ષા લેવાનું હોય તો હવે શું વૃંદાવન શિફ્ટ જ થઈ જશે? અરે દીક્ષા લેવાનો મતલબ એ નથી કે તમારે ત્યાં જઈને રહેવું. એનો મતલબ એ છે કે એક ગુરુ બનાવાય, એ તમને મંત્ર આપે, તમે કંઠી પહેરવો, એના નિયમો હોય તો એ પાલન કરો. ઓકે, હા, સંસારમાં રહી શકો છો. કંઠી ખાલી મંદિર આવે ત્યારે જ પહેરવાનું, ગુરુને મળવા જાવ ત્યારે જ. મેં તો સાંભળ્યું છે કે કંઠી પછી તમે પહેરો તો પહેરી જ રાખવી પડે. એક્ઝેક્ટલી, હા સાચી વાત છે. અને જે પેલું ટીકો લગાયો ને તો પછી એ બધું શું છે? કારણ કે રિયલ લાઈફમાં તો એ લોકો આટલા સ્ટારડમ છે, એ લોકો આવી જગ્યાએથી બિલોંગ કરે છે, તો એ લોકોને મેં નથી જોઈ બીજી કોઈ જગ્યાએ કંઠી પહેરેલા. એ તો મેં બી નથી જોયા. એ મને એવું લાગી રહ્યું છે કે પ્રેમાનંદજીના મહારાજના મંદિરે મતલબ આશ્રમમાં આવીને પોતાનું સ્ટારડમ વધારવા માંગે છે. ભાઈ કોહલીને શેના સ્ટારડમ ની જરૂર છે? તમે ઊંધું બોલી રહ્યા લાગો છો. એમને બોલાવવામાં આવી રહ્યા હોય ને એવું તો મને લાગી રહ્યું છે. મને એવું લાગે છે કે પ્રેમાનંદ મહારાજને કદાચ સ્ટારડમ એમની ફેન ફોલોઈંગ માટે તમે એમનો વિડિયો જોયો તો ખાલી 15-20 લોકો હતા. નહીં, 15-20 કહું છું મેં. એવું જેટલા વિડીયોઝ જોયા એમાં મને એવું લાગે છે કે પ્રેમાનંદજી મહારાજ, વિરાટ, અનુષ્કા જ ફોકસ છે, ઓલ ટાઈમ ફોકસ છે. ને એની સિવાય આપણે વિડીયોઝ જોઈએ છે રીલ, જેમાં લોકો એમને જોવા માટે રસ્તા પર લાઈનો લાગેલી છે, દોરડા બાંધેલા હોય છે. તો પછી એ લાખો લોકોને પ્રેમાનંદજી મહારાજ નથી કહેતા કે તમે આવો. વિરાટ કોહલીને બી નથી કીધું, એમની ઈચ્છા થાય છે ને આવે છે. બની શકે ને કીધું હોય, કદાચ કોઈ ફંડિંગ મળતું હોય, આટલો મોટો સેલિબ્રિટી છે, ફંડિંગ આપતા હોય એમને. એને ફંડિંગ આપીને શું મળશે એમને? તમે જેમ કહો છો ફેન ફોલોઈંગ, એમ એ પણ એના ફેન છે તો એ ફંડિંગ આપી શકે ને. કેમ ના આપી શકે? પીઆર સ્ટન્ટ છે, હોઈ શકે, બની શકે છે. અને આ વખતે પહેલી વાર એવું થયું, ઓલવેઝ કોહલી એના જ્યારે ડાઉન સ્ટેજમાં હોય ત્યારે પ્રેમાનંદજી મહારાજને મળવા ગયેલો છે. આ વખતે તો એની સદીઓ થઈ, એ તો ચાલ્યો મેચમાં અને પછી ગયો. ભાઈ મારું તો ગુજરાતી માઇન્ડ કહી રહ્યું છે બાધા રાખી લાગે છે. પહેલી વાત કે કોહલીએ એવું કીધું હતું કપિલ શર્માના શોમાં કે એ નથી માનતા. માણસ બદલાઈ શકે છે, એક દિવસ બદલાઈ શકે છે. તમે કોઈ ભગવાનને માનો, ઇટ ઇઝ ફાઇન. એને એક વિડીયો મૂક્યો હતો જેમાં એ લોકો મહાદેવના મંદિરમાં હતા, માન્યું કે અનુષ્કા એના જીવનમાં આવી અને એનામાં બદલાવ. પણ આ દર વખતે શું છે ભાઈ, એ પ્રેમાનંદજી જોડે પહોંચી જાય, ભાવુક થઈ જાય અને પછી એની લાઈફ. એટલે આ તો મને એવું લાગે છે આ તો આખી પેઢીને અલગ પેલા ગુરુઓ અને બાબાઓ જોડે જવા માટે પ્રેરિત કરે છે કે ભગવાન નથી. ગુરુ કોણ હોય કે જે તમને ભગવાન સુધી પહોંચાડે, તમારે હાથ પકડીને પહોંચાડે? તમે એવું કહો છો એક મિનિટ કે ભગવાન ખુદે કીધું કે હું પણ શ્રીજીને માનું છું. હા, તો શ્રીજીને માનો, પણ શ્રીજીને માનવા માટે જે તમને જ્ઞાન આપશે, જે રસ્તો આપે છે, મંત્ર આપે, એ તો ગુરુ જ આપશે ને. તમને ક્યાંથી એટલું જ્ઞાન આવશે? જ્ઞાનની તો વાત નથી ને, તો શ્રદ્ધાની વાત છે. એક્ઝેક્ટલી, શ્રદ્ધાની વાત છે, માનવાની. પણ જ્યારે તમારે માનવા માટે શું કરશો? મંત્ર કરવો પડશે, તમારે માળા કરવી પડશે. માળાનો મંત્ર કોણ આપશે? પણ જો તમને નિયમ કેવી રીતના કરવો? પણ એ ગુરુ ખાલી સેલિબ્રિટીને જ મંત્ર આપે? સ્પેશિયલ ટ્રીટમેન્ટ સેલિબ્રિટીને મેં તો સાંભળ્યું છે કે નથી મળતા. દીક્ષા દરેકને મળે છે ને. પણ એ તો નથી દેખાઈ રહ્યા ને આપણને. ટીવીમાં નથી દેખાઈ રહ્યા. કદાચ એવું હોય કે આ પીઆર સ્ટન્ટ માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અહીંયા સોશિયલ મીડિયા પર મૂકે. બાકી તમે ત્યાં આગળ જાઓ તો દીક્ષા આપે ને, તું દીક્ષા લેવા જઈશ તો તને બી એટલું નથી. કેટલા બધા લોકો હોય. મને લાગે છે પહેલા તમાર બંનેને દીક્ષા લેવી જોઈએ, એની પછી હું ટ્રાય કરીશ. જો તમને બંનેને મળી ગયા સારી બે, હું તો રેડી છું દીક્ષા લેવા માટે. મારે તો જોવું પડશે કે કેમનું હોય છે, કારણ કે કેટલા બધા લોકોને બહુ બધા ભીડમાં જોયા છે. પણ વિરાટ અનુષ્કા હોય તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ, સામે બેસવાનું અને એમને સામેથી તો તમે જાઓ તો મને જોડે લેતા જજો પછી, એટલે હું જોઈ લઉં. પાકો. જો આપણે તો એક મંત્રમાં માનીએ છીએ, ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ દી, ગોવિંદ દિયો બતાય. હું તો જાઉં છું પ્રેમાનંદજીને મળવા વૃંદાવન. અરે મને પણ લેતા જાઓ તો. આ બંનેને રજા કોણ આપવાનું છે?